ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 11 ડિસેમ્બર અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકાના અલગ અલગ વિઝા શ્રેણીઓમાં વર્ષોનું વેઇટિંગ છે. ત્યારે એક જ ઝાટકે આસાનીથી વિઝા મળી રહે તેવા ગોલ્ડ કાર્ડને ટ્રમ્પે લોન્ચ કર્યું છે. શું છે આ કાર્ડ અને તમને જોઈતી તમામ વિગતો રજૂ કરીશું. સાથે જ જોઈશું કે અમેરિકામાં એક પટેલ મહિલાએ જે કરતૂત કરી તે ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં કારણે આજે તમામ ગુજરાતીઓના માથા શરમથી ઝૂકી જાય તેમ છે. ઉપરાંત વાત કરીશું એક ગુજરાતી યુવકે અમેરિકામાં 11 જેટલા વૃદ્ધોને રાતા પાણીએ રડાવ્યા છે. 9 વર્ષ અમેરિકામાં કાળા કામ કરનારને કોર્ટે આકરી સજા ફટકારી છે. આ સિવાય વાત કરીશું કે દારૂના નશામાં એક ગર્ભવતી મહિલાને અડફેટે લેનારા પટેલ યુવકના કારણે અજન્મા બાળકની હત્યા કરવાનો પણ આરોપ લાગ્યો છે. આ તમામ સમાચારો ચાલો જોઈએ વિસ્તારથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ટ્રમ્પ કાર્ડ લોન્ચ કર્યું. કાર્ડની કિંમત $1 મિલિયન, લગભગ 8.97 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. જોકે કંપનીઓએ $2 મિલિયન ચૂકવવા પડશે. ટ્રમ્પે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ગોલ્ડ કાર્ડ નામની એક નવા વિઝા પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જોકે એ સમયે તેમની કિંમત $5 મિલિયન એટલે કે 44 કરોડ ભારતીય રૂપિયા રાખી હતી. બાદમાં તેને ઘટાડીને $1 મિલિયન કરવામાં આવી. ગુરુવારે એટલે કે આજે કાર્ડ લોન્ચ કરતા ટ્રમ્પે કહ્યું, ગોલ્ડ કાર્ડની અનલિમિટેડ રેસિડેન્સીમાં નાગરિકોને માત્ર પાસપોર્ટ અને વોટ આપવાનો અધિકાર નથી મળતો. બાકીની બધી સુવિધાઓ એક અમેરિકી નાગરિક જેવી જ મળે છે. આ પ્રક્રિયા એ જ રીતે થશે જેમ ગ્રીન કાર્ડ દ્વારા કાયમી નિવાસ મળે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે આ વિઝા પ્રોગ્રામ ખાસ કરીને ધનિક વિદેશીઓ માટે છે, જેથી તેઓ $1 મિલિયન આપીને અમેરિકામાં રહીને કામ કરી શકે. તેમણે કહ્યું હતું કે હવે અમેરિકા માત્ર પ્રતિભાશાળી લોકોને જ વિઝા આપશે, ન કે એવા લોકોને જે અમેરિકનોની નોકરીઓ છીનવી શકે છે. તેમણે એ પણ કહ્યું હતું કે આ રકમનો ઉપયોગ ટેક્સ ઘટાડવામાં અને સરકારી દેવું ચૂકવવામાં કરવામાં આવશે. ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ ઉપરાંત 3 નવા પ્રકારના વિઝા કાર્ડ પણ લોન્ચ કર્યા હતા. એમાં ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ, ટ્રમ્પ પ્લેટિનિયમ કાર્ડ અને કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ સામેલ છે. ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ વ્યક્તિને અમેરિકામાં અનલિમિટેડ રેસિડેન્સી હંમેશા રહેવાનો અધિકાર આપશે, જ્યારે ટ્રમ્પ પ્લેટિનિયમ કાર્ડ જલ્દી શરૂ કરવામાં આવશે. કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકના મતે આ ગોલ્ડ કાર્ડ હાલના EB-1 અને EB-2 વિઝાની જગ્યા લેશે. ગ્રીન કાર્ડ કેટેગરીઓ બંધ થઈ શકે છે. EB-1 વિઝા અમેરિકનોનો એક કાયમી નિવાસ ગ્રીન કાર્ડ વિઝા છે. EB-2 વિઝા પણ ગ્રીન કાર્ડ માટે જ છે, પરંતુ તેવા લોકો માટે જે ઉચ્ચ શિક્ષણ, માસ્ટર્સ કે એનાથી ઉપરની યોગ્યતા ધરાવતા હોય. ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ સાથે જોડાયેલા સવાલ અને જવાબ જોઈએ. પહેલો સવાલ, ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ છે શું? ગોલ્ડ કાર્ડથી એક નવો વિઝા રેસિડેન્સી પ્રોગ્રામ છે જેને ડોનાલ્ડ ટ્રમ્પે રજૂ કર્યો છે. એ અમેરિકામાં લાંબા સમય સુધી રહેવા, કામ કરવા અને નાગરિકતા મેળવવાનો એક વિકલ્પ છે. બીજો સવાલ, આ કાર્ડ કોને મળશે? પરંપરાગત વિઝા અથવા ગ્રીન કાર્ડથી અલગ આ પ્રોગ્રામ ખાસ કરીને ધનિકો, રોકાણકારો, વેપારીઓ અથવા પ્રતિભાશાળી પ્રોફેશનલ્સ માટે બનાવવામાં આવ્યો છે. ત્રીજો સવાલ, ટ્રમ્પ કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ છે શું? ટ્રમ્પ કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ કંપની દ્વારા પોતાના એક અથવા વધુ કર્મચારીઓ માટે જાહેર કરવામાં આવે છે. કંપનીએ પ્રતિ કર્મચારી $15,000ની બિન રિફંડેબલ DHS ફી ચૂકવવી પડે છે. વેટિંગ પૂરી થયા પછી પ્રતિ કર્મચારી $2 મિલિયન આપવાના હોય છે. ચોથો સવાલ,
કંપની સ્પોન્સરશિપ બદલવા માંગે તો શું થશે? જો કંપની કોઈ કર્મચારીની સ્પોન્સરશિપ બદલવા માંગે તો નવું ફરીથી $2 મિલિયન આપવા પડતા નથી. જૂનું કાર્ડ નવા કર્મચારી માટે ઉપયોગમાં આવી શકે છે. આમાં 1% વાર્ષિક મેન્ટેનન્સ ફી અને 5% ટ્રાન્સફર ફી પણ લાગુ કરવામાં આવી છે. 5મો સવાલ, અરજદારોને કયા ફાયદા મળે છે? અરજદારને EB-1 કે EB-2 વિઝા હેઠળ લોફુલ પરમેનન્ટ રેસિડેન્ટ સ્ટેટસ ગ્રીન કાર્ડ મળે છે. 6થો સવાલ, શું પરિવારના સભ્યો પણ અરજી કરી શકે છે? હા, પતિ પત્ની અને 21 વર્ષથી ઓછી ઉંમરના અપરિણિત બાળકો મુખ્ય અરજદાર સાથે સામેલ કરી શકાય છે. તેમને પણ ઝડપી પ્રોસેસિંગ મળે છે. દરેક પરિવારના સભ્ય માટે અલગથી $15,000 DHS ફી અને $1 મિલિયન આપવાના હોય છે. 7મો સવાલ, અરજી કેવી રીતે અને શું જવાબદારી છે? ઓનલાઈન અરજી અને $15,000ની પ્રારંભિક ફી વેબસાઇટ trumpcard.gov મારફતે જમા કરવાની હોય છે. આ પછી DHS વેઇટિંગ શરૂ કરે છે. વેઇટિંગ સફળ થવા પર આગળની ફી જમા કરવાની હોય છે. USCIS ઈમેલ દ્વારા myuscis.gov એકાઉન્ટ બનાવવાની અને આગળના દસ્તાવેજો જમા કરાવવાની સૂચનાઓ મોકલે છે. 8મો સવાલ, પેમેન્ટ કેવી રીતે કરવું? $15,000 પ્રોસેસિંગ ફી, ક્રેડિટ કાર્ડ અથવા ACH ડેબિટ, 10 લાખ કે $20 લાખ ફી વેઇટિંગ પછી મળેલા ઈમેલ અનુસાર ACH ડેબિટ અથવા સ્વિફ્ટ વાયર ટ્રાન્સફર. અન્ય વિઝા સંબંધિત નાના શુલ્ક અમેરિકી વિદેશી વિભાગ અલગતાથી જણાવે છે. 9મો સવાલ, ટ્રમ્પ પ્લેટિનિયમ કાર્ડ છે શું? જલ્દીથી આવી રહ્યું છે. ટ્રમ્પ પ્લેટિનિયમ કાર્ડ વ્યક્તિને કોઈ પણ ટ્રાવેલ વિઝા વિના દર વર્ષે 270 દિવસ સુધી અમેરિકામાં રહેવાની પરવાનગી આપે છે. 10મો અને છેલ્લો સવાલ, ટ્રમ્પ પ્લેટિનિયમ કાર્ડના ફાયદા છે શું? ટ્રમ્પ પ્લેટિનિયમ કાર્ડ ધરાવનારી વ્યક્તિને વિદેશથી કમાયેલી આવક પર અમેરિકામાં કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે. નોંધ, અમેરિકી ગ્રીન કાર્ડ નાગરિક કે પહેલાથી ગ્રીન કાર્ડ ધરાવતા લોકો આ કાર્ડ માટે અરજી કરી શકતા નથી. તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એક 46 વર્ષીય ગુજરાતી મહિલા જેણે અમેરિકામાં કાયદેસરનો દરજ્જો મેળવવા માટે લાંબી મંજિલ કાપી હશે, તે હવે એક સામાન્ય ગુનાના કારણે દેશ નિકાલના જોખમ હેઠળ આવી ગઈ છે. પેન્સિલ્વેનિયાના એક સ્ટોરમાં આ ગુજરાતી મહિલાની હરકતે માત્ર પટેલ પરિવારને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી સમાજને કલંકિત કર્યા છે. આ મહિલાએ જે કર્યું તે જાણીને શરમની લાગણી સૌ કોઈ અનુભવી રહ્યા છે. તે ભૂલ હતી કે પછી જાણી જોઈને ઈરાદાપૂર્વક કરાવવામાં આવેલું કૃત્ય તે સમજાતું નથી. શું આ માત્ર એક નાનો ગુનો છે કે પછી આ એક એવી મોટી ભૂલ છે જે તેમના અમેરિકાના સપના પર પૂર્ણ વિરામ મૂકી શકે છે? 46 વર્ષીય ગુજરાતી મહિલા ગાયત્રી મોહન પટેલની ધરપકડ કરવામાં આવી છે. વેસ્ટ વ્હાઇટલેન્ડ ટાઉનશીપ પોલીસ દ્વારા તેમને 3 ડિસેમ્બર 2025ના રોજ એક્સ્ટનમાં વેસ્ટ લિંકન હાઈવે પર આવેલા કોહલ્સ નામના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી રિટેલ ચોરીના આરોપસર પકડવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ગાયત્રી પટેલે સ્ટોરમાંથી કેટલીક વસ્તુઓ લીધી હતી અને તેના ડોલર ચૂકવ્યા વિના જ સ્ટોરમાંથી બહાર નીકળી ગઈ હતી. તેમની પાસેથી ચોરાયેલી હોવાની વસ્તુઓ માનવામાં આવતી હતી તે પણ મળી આવી હતી. જોકે ચોક્કસપણે કેટલી કિંમતની વસ્તુઓની ચોરી થઈ છે તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. કેટલાક બિનસત્તાવાર અહેવાલોમાં એવી વિગતો આપવામાં આવી છે કે ચોરાયેલી વસ્તુઓમાં પુરુષોના અંડરવેર, શોર્ટ્સ અને ટી-શર્ટ્સનો સમાવેશ થાય છે. તેમના પર મુખ્યત્વે રિટેલ થેફ્ટ અને રિસીવિંગ સ્ટોલન પ્રોપર્ટી જેવા માઇનોર અપરાધોનો આરોપો લાગ્યા છે. આ ઘટનાની વિગતો આપતા પોલીસે જણાવ્યું કે તેમને સ્ટોર મેનેજર તરફથી એક કોલ મળ્યો હતો.
ગાયત્રી પટેલનું શારીરિક વર્ણન 5 ફૂટ 6 ઇંચ ઊંચાઈ, 170 પાઉન્ડ વજન, કાળા વાળ અને આંખોવાળી એશિયન ઇન્ડિયન મહિલા તરીકે નોંધવામાં આવ્યું છે. આ કેસની તપાસ હાલમાં ચાલુ છે અને કોર્ટની કાર્યવાહી કે તેમના ઇમિગ્રેશન સ્ટેટસ વિશે વધુ વિગતો હજી સુધી જાહેર કરવામાં આવી નથી. પેન્સિલ્વેનિયાના ક્રાઇમ કોડની કલમ 18, 39, 29 એ હેઠળ આ આરોપો લગાવાયા છે, જે સામાન્ય રીતે નાના ગુનાઓ છે. નવા આરોપીઓના કિસ્સામાં પોલીસ જામીન અથવા પ્રોબેશન પર છોડી મૂકવામાં આવતા હોય છે, પરંતુ ગાયત્રી પટેલના કિસ્સામાં ઇમિગ્રેશનનો મુદ્દો જટિલ બની શકે છે. સંદર્ભની વાત કરીએ તો અમેરિકામાં રિટેલ થેફ્ટ એક સામાન્ય ગુનો છે, જેમાં મોટા ભાગે બોન્ડ અથવા પ્રોબેશન પર છૂટ મળી જતી હોય છે, પરંતુ વર્ષ 2025માં ટ્રમ્પ વહીવટ હેઠળ ઇમિગ્રેશન કાયદા વધુ કડક બન્યા છે. કાયદાકીય સ્ટેટસ વિનાના ઇમિગ્રન્ટ્સ માટે આવા સામાન્ય ગુનાઓ પણ દેશ નિકાલનું મોટું જોખમ ઊભું કરે છે. કાયદેસરના ગ્રીન કાર્ડ ધારકો અથવા અન્ય વિઝા પર રહેતા લોકો માટે પણ આ ક્રિમિનલ રેકોર્ડ તેમની સિટીઝનશીપ અરજી પર નકારાત્મક અસર કરી શકે છે, કારણ કે તેને મોરલ ટર્પિટ્યુડ નૈતિક પતન તરીકે ગણવામાં આવે છે. આ જ કોલ્સ સ્ટોરમાંથી તાજેતરમાં અન્ય 2 ભારતીય નાગરિકોની ધરપકડ પણ થઈ હતી. હિન્દાન્વી યલમાઇચિલી અને રોશન કુમાર કુંડલિયા. આ સમાન ઘટનાઓના ભારતીય સમુદાયમાં ચિંતા વધારી છે, કારણ કે આવા કિસ્સાઓ સ્ટીરિયોટાઇપને મજબૂત કરી શકે છે. જો આ વ્યક્તિગત કિસ્સાઓ હોવાથી કોઈ વ્યાપક પેટર્નની પુષ્ટિ નથી. વેસ્ટ વ્હાઇટલેન્ડ ટાઉનશીપ પોલીસ વિભાગ આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરી રહી છે અને ભારતીય અમેરિકન સમાજમાં આ કેસ હવે કાનૂની સલાહ અને ઇમિગ્રેશન કાઉન્સિલિંગ જરૂરિયાત ઊભી કરી રહ્યો છે. જો કે આ પ્રકારના કિસ્સાઓ સમાજ અને સંસ્થા માટે શરમજનક સાબિત થતા હોય છે. એક એવું ફ્રોડ જેમાં ભારતથી નિયંત્રિત કૌભાંડીઓએ અમેરિકાના વૃદ્ધ નાગરિકોને નિશાન બનાવ્યા. આ ષડયંત્રમાં સામેલ ગુજરાતી મૂળના એક શખ્સ લિગ્નેશ કુમાર પટેલને કોર્ટે 7.5 વર્ષની જેલની સજા ફટકારી છે. તેણે 11 વૃદ્ધો પાસેથી $2.23 મિલિયન રોકડા અને સોનાના પાર્સલ એકઠા કર્યા હતા. આ કેસ અમેરિકામાં ગુજરાતી સમાજ પર ગંભીર સવાલો ઊભો કરી રહ્યો છે. આ સજા દક્ષિણ ઇલિનોય જિલ્લા અદાલતમાં 10 ડિસેમ્બર 2025ના રોજ સંભળાવવામાં આવી હતી. 38 વર્ષીય લિગ્નેશ કુમાર પટેલને કુલ 90 મહિના એટલે કે 7.5 વર્ષની સજા થઈ છે. પટેલે મે 2025માં વાયર ફ્રોડની સાજિશ, નાણાકીય સંસ્થા ફ્રોડ અને વાયર ફ્રોડના 2 ગુના કબૂલ્યા છે. પટેલ શિકાગો નજીક ડેસ પ્લેન્સમાં રહેતા હતા અને તેમનું ઇમિગ્રેશન સ્ટેટસ અઘોષિત હતું. તેઓ 2016માં ભારતથી અમેરિકા આવ્યા હતા. તેમનો આ અઘોષિત દરજ્જો જ તેમને આવા ગુનાહિત નેટવર્કમાં સામેલ થવા માટે વધુ સંવેદનશીલ બનાવતો હતો. આ સમગ્ર કૌભાંડ ઇમ્પોસ્ટર સ્કેમ્સ તરીકે ઓળખાય છે, જ્યાં વૃદ્ધ વિક્ટિમ્સને ફોન અથવા તો ઈમેલથી ધમકાવવામાં આવતા હતા કે તેમના બેંક એકાઉન્ટ હેક થઈ ગયા છે અથવા કાનૂની મુશ્કેલી આવી છે. ત્યારબાદ તેમને સમસ્યા હલ કરવા માટે કેશ અથવા સોનાના કોઇન્સ પાર્સલ મોકલવા માટે બળજબરી કરવામાં આવતી. લિગ્નેશ કુમાર પટેલની ભૂમિકા કુરિયર બોયની હતી, જેમણે ઇલિનોય, મિસૌરી, આયોવા, મિશિગન અને વિસ્કોન્સિન જેવા 5 રાજ્યોમાં 11 અલગ અલગ વિક્ટિમ્સ પાસેથી $2.23 મિલિયન કેશ અને સોનું એકઠું કર્યું. આ રકમ 6.9 મિલિયનના મોટા સ્કેમનો ભાગ હતી, જેમાં 85 વિક્ટિમ્સ સામેલ હતા. આ કુરિયર્સને દરેક સફળ પાર્સલ માટે $500 થી $1,000 મળતા હતા, જે બતાવે છે કે નાના કમિશન માટે તેઓ કેટલું મોટું કાનૂની
જોખમ ઉઠાવતા હતા. આ ફ્રોડનો ભોગ બનનારાઓ મોટા ભાગે સિનિયર સિટીઝન હતા, જેમણે પોતાની જીવનભરની બચત ગુમાવી. એડવર્ડ સિવિલ ઇલિનોયના એક 73 વર્ષીય વૃદ્ધે $2.47 મિલિયન ગુમાવ્યા હતા, જ્યારે મિશિગનના 70 વર્ષથી વધુ ઉંમરની એક મહિલાએ $3.20 લાખ ગુમાવ્યા અને કોર્ટમાં જણાવ્યું કે આ ઘટના બાદ તેઓ ચિંતા અને હતાશા અનુભવી રહ્યા છે. અદાલતે પટેલને વિક્ટિમ્સ માટે $2.23 મિલિયનની રકમ પાછી આપવાનો આદેશ આપ્યો છે, પરંતુ આ નાણાં ઝડપથી લોન્ડરિંગ થઈ ગયા હોવાથી તેની રિકવરી ઘણી મુશ્કેલ છે. પટેલે મે 2024માં વિસ્કોન્સિનમાં એક પાર્સલ કલેક્ટ કરતી વખતે જ પકડાયા હતા. તેમના વકીલ ગ્રેગ સ્મિથે કોર્ટમાં કબૂલ્યું કે પટેલ પોતાની જવાબદારી સ્વીકારી છે અને પસ્તાવો કરે છે, પરંતુ ભવિષ્યથી ડરે છે, જેનો એક મોટો ભાગ સજા પૂરી થયા પછી થનારો દેશ નિકાલ પણ છે. અમેરિકામાં આ પ્રકારના ઇમ્પોસ્ટર સ્કેમ કરોડો ડોલરના છે અને ભારતીય મૂળના, ખાસ કરીને ગુજરાતીઓ, આ સ્કેમરમાં કુરિયર તરીકે પકડાયા છે. 2025માં જ નીરવ પટેલ 12 વર્ષની સજા અને પ્રણવ પટેલ 6 વર્ષની સજા જેવા અનેક કેસો સામે આવ્યા છે. આ કેસ દર્શાવે છે કે વૃદ્ધ નાગરિકોને નિશાને બનાવતા આંતરરાષ્ટ્રીય નાણાકીય ગુનાઓ પર અમેરિકન સરકારની કાર્યવાહી હવે વધુ કડક બની રહી છે. આ કેસ સમગ્ર ગુજરાતી અમેરિકન સમાજ માટે જાગૃતિ ચલાવવાની જરૂરિયાત ઊભી કરે છે. દારૂના નશામાં ગાડી ચલાવવી કેવી ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે, તેનો આ જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના ડેલાવેરના એક ગુજરાતી યુવક પવન પટેલ રેડ લાઇટ તોડી એક ગર્ભવતી મહિલાની ગાડી સાથે ટક્કર મારે છે. આ અકસ્માતમાં મહિલાને ઈજા થઈ, પરંતુ તે ગર્ભવતી મહિલાએ પોતાના અજન્મેલા બાળકને ગુમાવ્યું. પોલીસે હવે પવન પટેલ પર બીજા ડિગ્રીના મર્ડર સહિતના ગંભીર આરોપો લગાવ્યા છે. આ સમગ્ર ઘટના ડેલાવેરના મિડલ ટાઉનમાં 3 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે લગભગ 9:30 વાગ્યે બની હતી. 28 વર્ષીય પવન પટેલ, જે ટાઉન સેન્ડના રહેવાસી છે, તેમની જીપ ગ્રાન્ડ ચેરોકી ચલાવી રહ્યા હતા. પોલીસના અહેવાલ પ્રમાણે જેમિસન કોર્નર રોડ પર પવને ટ્રાફિકના લાલ સિગ્નલને તોડીને પોતાની ગાડી ટક્કર એક મજદા CX-9 SUV સાથે કરી. આ મજદામાં 31 વર્ષીય એક ગર્ભવતી મહિલા સવાર હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મજદાની પેસેન્જર સાઇડને ગંભીર નુકસાન થયું અને તેના કારણે રોડ 1.5 કલાક સુધી બંધ કરવો પડ્યો. મહિલાને શરૂઆતમાં સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ 2 દિવસ પછી, એટલે કે 5 ડિસેમ્બરે અકસ્માતને કારણે ઊભી થયેલી સ્વાસ્થ્યની જટિલતાઓને કારણે આ મહિલાને પોતાનું 28 અઠવાડિયાનું મૃત બાળક જન્મ્યું. ઘટનાના મૂળમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગ હતું. પવન પટેલને અકસ્માત પછી કોઈ શારીરિક ઈજા નહોતી થઈ, પરંતુ પોલીસે જ્યારે તેનું બ્લડ આલ્કોહોલ લેવલ ચેક કર્યું ત્યારે તે કાયદેસરની મર્યાદા 0.08% કરતાં ઘણું વધારે, એટલે કે 0.15%થી વધુ માપવામાં આવ્યું. બાળકનું પ્રાણ પંખેરું ઉડી જતા આ સામાન્ય લાગતો ટ્રાફિક કેસ એક ગંભીર ગુનામાં ફેરવાઈ ગયો. ડેલાવેર સ્ટેટ પોલીસે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની સલાહ લઈને 10 ડિસેમ્બર 2025ના રોજ પવન પટેલની ધરપકડ કરી અને તેમના પર ગંભીર આરોપો લગાવ્યા. આ આરોપોમાં બીજા ડિગ્રીના મર્ડર, એટલે કે ગુનેખોરીના કારણે મૃત્યુ, પ્રથમ ડિગ્રીનું એસોલ્ટ, ફેલોની વખતે હથિયાર, ગાડીને હથિયાર ગણવામાં આવી છે, DUI, અતિગતિ અને લાલ સિગ્નલ તોડવાના આરોપોનો સમાવેશ કરે છે. ડેલાવેરના કડક કાયદાઓ હેઠળ દારૂના નશામાં થયેલા મૃત્યુને મર્ડર તરીકે ગણી શકાય છે. ન્યૂકેસલ કાઉન્ટી સુપિરિયર કોર્ટે પવન માટે $2,80,102નો
કેશ બોન્ડ નક્કી કર્યો છે અને હાલ તેમને હોવાર્ડ યંગ કોરેક્શનલ ઇન્સ્ટિટ્યુશનમાં રાખવામાં આવ્યો છે. આ ગંભીર આરોપો સાબિત થાય તો પવનને આજીવન કેદ અથવા પેરોલ વગરના ઘણા વર્ષોની સજા થઈ શકે છે. આ ઘટના માત્ર એક ટ્રાફિક અકસ્માત નથી, પરંતુ ગુજરાતી અમેરિકન સમાજ માટે જાગૃતિનો સવાલ પણ ઊભો કરે છે કે બેદરકારી ભર્યા કૃત્યના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે. આ કેસ ડેલાવેરના ઇતિહાસમાં DUI સંબંધિત કાયદાકીય કડકાઈનું એક મોટું ઉદાહરણ બનવા જઈ રહ્યો છે. એક અજન્મા બાળકની જિંદગી ગુમાવવાનો આ ઘેરો આઘાત લાંબા સમય સુધી આ સમાજમાં ચર્ચાનો વિષય રહેશે.